ગત વર્ષે નવરાત્રી દરમિયાન ભાયલી વિસ્તારમાં બનેલ દુષ્કર્મની ઘટનાના પગલે સાંસદ એક્શન મોડમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન અવાવરૂ જગ્યાઓએ લાઇટો લગાવવામાં આવે તે સંદર્ભે તેમના દ્વારા પત્ર લખાયો છે અને કહ્યું છે કે શહેરમાં નવરાત્રી દરમિયાન માત્ર શહેર કે જિલ્લામાંથી જ નહીં પરંતુ બહારથી પણ ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે અને અવાવરૂ જગ્યાઓએ માત્ર મહિલા સતામણી નહીં પરંતુ વ્યસનને લગતા પણ ગુનાઓ બની શકે છે। તેને લઈને જ અવાવરૂ જગ્યાઓએ લાઇટો લગાવવામાં આવે તેવી તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। આપણે જોઈ રહ્યા છે કે દર વર્ષે વડોદરાની અંદર નવરાત્રિ માટેનું એક ક્રેઝ વધતો જાય છે અને આ વખતે તો ગુજરાતના બીજા જિલ્લાઓ અને દેશના બીજા રાજ્યોમાંથી પણ નવરાત્રિ માટે ખેલૈયાઓ જ્યારે વડોદરા આવવાના હોય ત્યારે આપણે ગત નવરાત્રિમાં આપણને એક શીખ મળી હતી કે ભાયલી ખાતેની જે દુર્ઘટના થઈ હતી અને એની અંદર અવાવરૂ રસ્તાઓએ ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો અને ત્યારબાદ વડોદરાની અંદર સર્વે પણ કરવામાં આવ્યો હતો કે એવા કયા કયા બ્લેક સ્પોટ છે કે જ્યાં ગુનાહિત આવા પ્રકારના ગુનાઓ થઈ શકતા હોય છે। માત્ર મહિલા સતામણી નહીં પરંતુ ઘણા બધા એવા જે વ્યસનને લગતા પણ જે ગુનાઓ છે એ પણ આવા બધા બ્લેક સ્પોટની અંદર થતા હોય છે। જ્યારે નવરાત્રિ આવી રહી છે ત્યારે મેં માત્ર મ્યુનિસિપલ કમિશનરને નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને બંનેને આ પત્ર લખ્યો છે કે એમની પાસે જે ઇનપુટ આવેલા હોય બ્લેક સ્પોટને લઈને એવી અવાવરૂ જગ્યાઓને લઈને તો એના માટેની એક પ્રકાશનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવે અથવા કોઈ પ્રાઇવેટ માલિકીનું હોય અને એમને પણ કહેવા જેવું લાગતું હોય તો એમને પણ કહી અને કોઈ પણ જગ્યાએ એવો અંધકાર ના રહે કે જ્યાં આવા પ્રકારના કોઈ ઘટનાઓ ફરી વડોદરાને જોવી પડે એ બાબતે મેં એક વિનંતી કરી છે।